થોડો ચા નાસ્તો કરો. છાપું મળશે આજનું? અરે છાપું લેવાનું જ ભૂલી ગઈ છું. જાને લઈ લે ને બેટા બહારથી. ચાલશે. ચા મળશે? આ હું મૂકું છું ચા. અરે બાપ, હું મૂકું છું, તમારા માટે પણ બનાવું છું. બેટા તારી એક્ઝામ છે, તું વાંચ. હું મૂકું છું ચા. કાલે તારું માથું દુખતું હતું, કેમ છે હવે તને? આ ઠેકાણે છે. ભગવાનનો પાર પણ. લે બેટા. પરાશર, આમ ક્યાં સુધી ચાલશે? હું એ ભાઈ એ જ પૂછું છું. આમ ક્યાં સુધી ચાલશે? જો પરાશર, એક પ્રશ્નનો જવાબ આપ. આ બધામાં હું ક્યાં છું? તમે મારી સાથે જ છો પરાશર, બિલીવ મી. ઓ એમ? જ્યારે તું નોકરી નહોતી કરતી ને છાયા, ત્યારે મારા લંચ અવર્સમાં આપણે પિક્ચર જોવા ભાગી જતા ગમે તેમ. શનિ રવિમાં ક્યાંય પણ ફરવા નીકળી જતા. તું જ મને કહે, છેલ્લા કેટલા વર્ષોમાં આવી કોઈ પ્રવૃત્તિ આપણી વચ્ચે થઈ છે? જો પરાશર, બા એક મિનિટ. આ મારી ને છાયાની વચ્ચેની વાત છે. જવાબ આપ. જો તારી પાસે હોય તો. મારે નોકરી કરવાની એ વિચાર તો આપણો સહિયારો હતો ને પરાશર? કબૂલ, એ વિચાર હતો, પણ એ એજન્ડામાં આ પરીક્ષા, કરિયર, આ બધા શબ્દો ક્યાંય નહોતા. એક મિનિટ. જો બેટા, આજે એની પરીક્ષા છે. છાયા, તું તારી તૈયારી કર. અને હા, હું તમારા બંનેનું લંચ બોક્સ ભરી આપું છું. પરાશર, આજે મેં તારા માટે તને ભાવથી ખાંડવી બનાવી છે બેટા. સરસ. હા, તમે બંને પેટ ભરીને ખાજો, અને તમે આ માર્શિયા અને બોસ ને જે બી હોય ને એમાં માટે ડબ્બા ભરી ભરીને લઈ જજો ઓફિસ. બરાબર?